જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પિતાને ગુમાવે ત્યારે એક ડીપ રિયલાઇઝેશન થાય કે એક જ એવી વ્યક્તિ જે ઈચ્છતી હતી કે તમે એના કરતા બેટર બનો, એના કરતા સવાયા બનો, એ વ્યક્તિ હવે નથી રહી. આ દુનિયામાં માત્ર એક બાપ જ એવું વિચારી શકે છે કે મારું બાળક મારા કરતા સવાયું થાય, મારા કરતા બેટર થાય. એવી સફળતાઓ મેળવે જે મને નથી મળી, એવી લાઇન્સ ક્રોસ કરે જે લાઇન્સ સુધી હું પહોંચ્યો પણ નથી, એવી પ્રતિષ્ઠા મેળવે જે મને નથી મળી, એવા શબ્દો બોલી શકે જે હું નથી બોલી શકતો, એવી રીતે લોકો વચ્ચે ઊભો રહે જે હું નથી ઊભો રહી શક્યો, એટલું એને માન મળે જેટલું મને નથી મળ્યું. આ માત્ર એક બાપ જ વિચારી શકે. દુનિયાના હરેક પિતા એક બ્રિજ છે જે તમને ખાડામાં પડતા અટકાવવા માટે અને તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ વધારે આગળ લઈ જવા માટે બન્યો હોય છે, પોતાની જાતથી. એમને ક્યારે તમારી સફળતાથી ડર નથી લાગતો. એક જ એવી વ્યક્તિ છે જે તમારી સફળતામાં પોતાનો વિજય, પોતાની વિક્ટરી જોવે છે. એક જ એવી વ્યક્તિ છે જે તમે આગળ વધો તો તમારા કરતાં વધારે ખુશ એ થાય છે. અને જ્યારે તમે મોટા બની જાઓ ત્યારે પોતાની જાતને નાના ફીલ નથી કરતા, એ પોતાની જાતને તમારા કરતાં પણ મોટા માને છે, કારણ કે તમે એમની લેગેસી છો. સાયકોલોજીમાં એક કોન્સેપ્ટ છે જનરેટિવ લવ, એટલે પ્રેમનું એક એવું સ્ટેજ કે જ્યાં તમે તમારી સફળતા કરતા, તમારા આગળ વધવા કરતા, તમારા ઓફસ્પ્રિંગ, તમારા બાળકોને, તમારી લેગસીને બેટર થતી જોવામાં વધારે સંતુષ્ટિ અનુભવો છો. એ જનરેટિવ લવ કુદરતે માત્ર એક પિતામાં આપ્યું હોય છે. અને જ્યારે એ વ્યક્તિ જતી રહે ત્યારે દુનિયાની એકમાત્ર એવી વ્યક્તિ કે જે તમને એના કરતાં વધારે આગળ વધતા